પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર પાસે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે ધવલ પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફ્રૂટી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાદરા તાલુકામાં ગૌરી વ્રત પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો પાદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર પાસે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ધવલ પટેલ દ્વારા ફ્રૂટી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો સાથે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નયન ભાવસાર, વિશાલ ચૌહાણ સહિત રાકેશ પટેલ, ચકાભાઈ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે સાથે ધવલ પટેલ ગ્રુપ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 4000 ઉપરાંત જે કુંવારિકાઓ જે ગૌરી વ્રત કરે છે તે કુંવારિકાઓને ફ્રૂટી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મોટી સંખ્યામાં લોકોએ આ ફ્રૂટીનો લાહવો લીધો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ધવલ પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં હાલના વર્ષે પણ ધવલ પટેલ ગ્રુપ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ કુંવારિકાઓ તેમજ ગૌરી વ્રત કરતી તમામ બહેનો માટે ફ્રૂટી વિતરણ કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આ લાહવો લીધો હતો। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અંકિત પટેલ સાથે પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગ સોની સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારા મિત્ર અને પાદરાના યુવાન ધારાસભ્ય જેના દિલમાં હર રમેશ આ વિધાનસભાનું હિત વસેલું છે એવા ભાઈ ચેતનસિંહના માર્ગદર્શન હેઠળ અને એમના પરમ મિત્ર ભાઈ ધવલભાઈ પટેલ અને અમારા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે અમે ગૌરી વ્રતના છેલ્લા દિવસે 4000 ફૂટીનું વિતરણ કર્યું છે અને દર વર્ષે અમે ફૂટીનું વિતરણ કરતા આવીએ છીએ અને આગામી વર્ષે પણ અમે કરતા રહીશું।